ભગવાન શ્રી બલરામજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકા દ્વારા ગઢસીસા મુકામે કિસાન ચોકડીએ ભગવાન શ્રી બલરામજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી આરતી પૂજન કર્યા બાદ તે બહોળી સંખ્યામાં ખેડૂતો દ્વારા શણગારેલા ટ્રેક્ટરો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા કિસાન ચોકડીથી થઈ ગઢસીસાના મુખ્ય માર્ગો ઉપરથી નવાવાસ પાટીદાર સમાજવાડી મધ્યે પહોંચી હતી। ત્યાં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના સાનિધ્યમાં કિસાનો દ્વારા હોમ હવન કરી અને આહુતિ આપવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા જળ વ્યાયામના પ્રમુખ ભીમજીભાઈ કરાસિયા, ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા, પુરુષોત્તમભાઈ પોકાર, કિસાન વાલી કિશોરભાઈ વાસાણી તેમજ માંડવી તાલુકા પ્રમુખ રતિલાલભાઈ રાબડિયા, મંત્રી વસંતભાઈ સેંઘાણી, કોષાધ્યક્ષ કિશોરભાઈ કેરાઈ અને ગઢસીસાના સરપંચ કોમલબેન ગોસ્વામી તેમજ ચારેય શક્તિ કેન્દ્રોના પ્રમુખ મંત્રી તથા મહિલા અધ્યક્ષ લક્ષ્મીબેન લીંબાણી અને તેમની સમગ્ર ટીમ તેમજ દરેક ગામ સમિતિના પ્રમુખ મંત્રીઓ અને ગામ સમિતિના ખેડૂતો ભાઈઓ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહીને આરાધ્ય દેવો ભગવાન શ્રી બલરામજીના આ પવિત્ર દિવસની જન્મ જયંતિની ઉજવણી કરી હતી અને સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની વ્યવસ્થા ગઢસીસા કિસાન ગામ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને ગઢસીસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PIR B ટાપરિયાના માર્ગદર્શન હેઠળ પૂરતો પોલીસ સ્ટાફ અને GRDના સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો સહકાર મળ્યો હતો તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ સેંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ ડાયલાલભાઈ માવાણીએ કરી હતી। મારું નામ રતિલાલ હરજી રાબડિયા, માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખની જવાબદારી છે। આજ રોજ અમે ગઢસીસા મુકામે આજે બલરામ ભગવાનની જન્મ જયંતિ હોતા અમે આજે ગઢસીસા મુકામે આખા તાલુકા લેવલે બલરામ જયંતિનો ઉત્સવ ઉજવ્યો। ત્યારે કિસાન ચોકડી છે ત્યાં બલરામ ભગવાનની સ્ટેચ્યુ જે પધરાયેલ છે એને આજે 10 વર્ષ થયા, એ નિમિત્તે અમે આજે ગઢસીસા મુકામે તાલુકા લેવલે ઉત્સવ ઉજવી અને ત્યાં બલરામ ભગવાનની પૂજા અર્ચના આરતી કરી અને ત્યાં અહીંયા આવી પાટીદાર સમાજવાડીમાં હોમ હવન કરી અને જમણવારનો પ્રસાદ રાખી આજે અમે ઉત્સાહભેર બલરામ ભગવાનની જયંતિ ઉજવી છે। મુદ્દામાં તો કારણ કે આજે અમારો કોઈ લડતનો મુદ્દો નથી। અમારે એક ભારતીય કિસાન સંઘ બલરામ ભગવાન છે ને ભારતીય કિસાન સંઘના આરાધ્ય દેવ છે। બલરામ ભગવાને કૃષિ કરતાં કિસાનોને પ્રેરણા કરી છે, એટલે કિસાન સંઘે આ બલરામ ભગવાનનો આરાધ્ય દેવ માને છે। આરાધ્ય દેવના પૂજા અર્ચના કરી, આરતી કરી અને શોભાયાત્રા રૂપે અમે દરેક ટ્રેક્ટરો શણગારી પ્રતિક રૂપે લગભગ 1000થી 1500 જણા અહીં સંખ્યામાં કિસાનો ભેગા થઈ અને આજે અમે બલરામ ભગવાનની જયંતિ ઉજવી છે। સંદેશો એ આપ્યો કે આ ભગવાનને આપણે આરાધ્ય દેવ છે એને દર વખતે પૂજન કરી આપણે ખેતીના કામકાજ કરવા અને એક સંગઠનમાં રહી એક બધે સાથે મળીને સંગઠનને ભારતીય કિસાન સંઘને સંગઠનને સાથ સહકાર આપી અને સંગઠનને મજબૂત બનાવીએ એ અમે આહવાન કર્યું છે। મારું નામ વસંતભાઈ સેંઘાણી, ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકાના મંત્રીની જવાબદારી। આજે ભાદરવા સુદ છઠ બલરામ ભગવાન અમારા ખેડૂતોના ઈષ્ટદેવ આરાધ્ય દેવ બલરામ ભગવાનની જન્મ જયંતિ અમે ગઢસીસા મુકામે તાલુકા લેવલે કિસાન ચોકડીથી ત્યાં ભેગા થયા। બધા માંડવી તાલુકાના ખેડૂતો કિસાન ચોકડીએ ભેગા થયા અને ત્યાં પૂજા આરતી કરી અને એક ભવ્ય શોભાયાત્રા કાઢી, ધૂમધામથી ગાજતે વાજતે રોડ શો કર્યો। શોભાયાત્રા એટલે આજની ભાષામાં રોડ શો એ કરી અને અમે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર પટેલ પાટીદાર સમાજવાડીમાં પ્રવેશ કર્યો। ત્યાં યજ્ઞ આહુતિ દ્વારા સર્વે યજ્ઞમાં આહુતિ આપી। જિલ્લામાંથી જળાયામના પ્રમુખ ભીમજીભાઈ કરાસિયા, જિલ્લામાંથી ઉપપ્રમુખ માંડવીના એવા પુરુષોત્તમભાઈ પોકાર અને જિલ્લાના ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા એ પણ જિલ્લામાંથી કાર્યકર્તાઓ હાજર રહી અને માંડવી તાલુકાનું પ્રોત્સાહન વધાર્યું। એ બદલ જિલ્લાનો અને કચ્છ કેર ન્યૂઝ જે અત્યારે અમારા વક્તવ્યો આમ જનતા સુધી કે સરકાર સુધી પહોંચાડતી હોય એમનો હું માંડવી તાલુકા વતી આભાર માનું છું। અને સાથે જે અત્યારે ખાવડા હળવદ
ત્યાંથી એક વીજ લાઇન પસાર થઈ રહી છે 765 કેવીઆરની. એમાં જે પોલીસ દમન સરકાર દ્વારા કરવામાં આવ્યું એને ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકા દ્વારા અમે ખૂબ વખોડીએ છીએ અને ઉગ્ર સ્વભાવમાં એ લોકોને જાહેર ચેતવણી આપીએ છીએ કે જ્યાં સુધી આવા અત્યાચારો ખેડૂતો ઉપર થતા રહેશે ત્યાં સુધી અમે બેસશું નહીં. ભારત માતા કી જય. આજે ભાદરવા સુદ છઠ એટલે કિસાનોના આરાધ્યદેવ ભગવાન બલરામજીની ભારતભરના કિસાનોએ ભગવાનનું બલરામજીનું ઉત્સવ કર્યો અને એ જ ઉત્સવના ભાગરૂપે કચ્છ જિલ્લામાં પણ વિવિધ તાલુકાઓ ગ્રામ સમિતિઓ એવા જ અનુસંધાને આજે માંડવી તાલુકામાં પણ ગઢસીસા ગામે વિવિધ કાર્યક્રમો થયા, જ્યાં માનો કે ભગવાન બલરામજીનું જ્યાં ત્યાં હવે ગઢસીસા કિસાન ચોકડી છે ત્યાં ભગવાન બલરામજીની બલરામજી સ્ટેચ્યુ મૂકેલો છે, ત્યાં ભગવાન બલરામજીની પૂજા અર્ચના કરી અને ત્યાંથી શોભાયાત્રા કરી અને સૌ ખેડૂતોએ ભગવાનજીના પોતાનું આરાધ્ય દેવને સ્મરણ કરતાં શોભાયાત્રા કાઢી અને આપણા પાટીદાર સમાજવાળી ભગવાન ત્યાં લક્ષ્મીનારાયણનું મંદિર છે ત્યાં કણે એક મોટી સભા યોજી હતી. એ સભા કરી અને સાથે ભગવાન બલરામજીને આહવાન રૂપે યજ્ઞ પણ કર્યું અને તેના પાછળ અત્યારે પ્રસાદ લઈ અને સૌ કિસાનો ભગવાન પાસેથી આશીર્વાદ મેળવી અને સૌ છૂટા પડશે. આજનો કાર્યક્રમ એટલે ભગવાન બલરામની જન્મ જયંતિ, ખેડૂતોના ઈષ્ટદેવ, આરાધ્યદેવ. ખેડૂતો જ્યારે પણ સંગઠનના કામ કરતા હોય કે અગર એના પ્રશ્નો માટે જ્યારે લડત ચલાવતો હોય ત્યારે ભગવાનને યાદ કરી ને પછી આગળના લડતની અંદર મંડાણ કરતો હોય છે. તો આજે અમારા માટે આ પરમાત્માનો જન્મજયંતિ દિવસ એટલે કોઈ બી વાર્ષિક પાટોત્સવ જેને કહી શકીએ એવા પાટોત્સવ ને આ કિસાન ચોકડી ઉપર જે કંઈ બલરામજીનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે ત્યાં અને આજે 10 વર્ષ થઈ ગયા એટલે દશાબ્દી વર્ષ પણ અમે આજે ઉજવી રહ્યા છીએ. એટલે વિશેષ કાર્યક્રમ આપણે ગઢસીસા ખાતે રાખવામાં આવ્યો. આમ તો અમારું સંગઠનની અંદર દરેક શક્તિ કેન્દ્રો એની અંદર આ ઉજવાતો અને દરેક ગ્રામ સમિતિઓ સાંજના બલરામ જયંતિ નિમિત્તે આરતી પૂજન પોતપોતાના મંદિરોની અંદર ગામની અંદર કરતી હોય છે. પણ આજે વિશેષ આ કાર્યક્રમ એટલા માટે જ રાખવામાં આવ્યો કે આ સ્ટેચ્યુને આ કિસાન ચોકડીના નામકરણને 10 વર્ષ પૂર્ણ થાય છે એટલે દશાબ્દી વર્ષને નિમિત્તે આ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મારું નામ કિશોરભાઈ વાસાણી, જિલ્લાના વાલીની જવાબદારી. આજે બલરામ જયંતિ ભાદરવા સુદ છઠની અમે ઉજવતા હોઈએ છીએ. જ્યારે બલરામજી 5000 વર્ષ પહેલાં કંસની ઓલાદે જે કૃષ્ણ ભગવાન અને મથુરાવાસીઓ માથે જે દાણ નાખ્યું હતું ને એ દાણ હમણાં આ વિશ્વની સંસ્થાઓએ આપણે ભારત ઉપર નાખ્યું છે. એ જ પરિસ્થિતિ છે. જીએસટી આવ્યો, એના પછી ટેરિફ, આ ટેરિફ એ દાણ જ છે. અને અમે આ વખતે નક્કી કર્યું છે કે આ સંગઠન ગામે ગામ ઊભું કરી મોટું સંગઠિત થઈ અને જે ભારતની વસ્તુને અમે અપનાવી. આજે નક્કી જ કર્યું છે કે ભારતીય વસ્તુ અપનાવો, વિદેશી અપનુને તિલાંજલિ આપી દો. અને હવે ટેરિફ નાખવાવાળા જે કંસની ઓલાદ છે એ જાગી જાય કે ભારત માના સંતાનો હજી જીવે છે. ભારત માતા કી જય.